કેમ છો બાળકો? ધોરણ 12 જીવ વિજ્ઞાન પાઠ 3 મનુષ્યમાં પ્રજનન એમાં ભાગ 6 ફલન અને ગર્ભસ્થાપન આપણે જોવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. તો બાળકો સૌથી પહેલો એવો પ્રશ્ન થાય કે ફલન એટલે શું? તો ફલન એટલે આપણે એવું સમજીએ છીએ કે ફલન એટલે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ, બરાબર. અને આ જન્યુ જોડાણ થાય એટલે યુગ્મનજ બને, બરાબર. અને આ યુગ્મનજને બનવાની જે ક્રિયા છે તેને ફલન કહેવાય. સાચી વાત છે, બરાબર. પણ ફલનની ક્રિયામાં જે આ આખી ઘટના થાય છે તેમાં આટલું જ નથી. સૌ પ્રથમ શું થાય છે તો કે નર અને માદા જન્યુનું જોડાણ, આ પહેલી ઘટના છે જેને આપણે કહીએ યુગ્મક સંલયન. શું કહેવાય? યુગ્મક સંલયન. અને જેને અંગ્રેજીમાં કહેવાય સાયગેમી. શું કહેવાય? સાયગેમી, બરાબર. ત્યારબાદ બીજી જે ઘટના થાય છે તે કોષ રસનું જોડાણ છે. શું છે? કોષ રસનું જોડાણ, બરાબર. અને તે જે ઘટના છે કોષ રસ યુગ્મન, તેને કહેવાય પ્લાઝ્મોગેમી. શું કહેવાય? પ્લાઝ્મોગેમી. ત્યારબાદ જે શુક્રકોષ અને અંડકોષ છે. શું છે? શુક્રકોષ અને અંડકોષ, બરાબર. આ શુક્રકોષ અને અંડકોષના જે પ્રકોષ કેન્દ્ર છે, બરાબર, પ્રકોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રોનું જોડાણ થાય, બરાબર, જેને કહેવાય કેરિયોગેમી. શું કહેવાય? કેરિયોગેમી, બરાબર. આ ઘટના થાય છે. અને ચોથા નંબરે શું થાય છે તો જે રંગસૂત્રો હોય, બરાબર, એકકીય આ રંગસૂત્રોનું મિશ્રણ થાય છે, ઉભય મિશ્રણ. શું થાય છે? ઉભય મિશ્રણ. અને જે આ ઘટના છે તેને અંગ્રેજીમાં કહેવાય છે એમ્ફીમિક્સિસ. શું કહેવાય? એમ્ફીમિક્સિસ, બરાબર. આટલી ઘટના થાય. અને ત્યારબાદ જે દ્વિકીય યુગ્મનજ બને છે, બરાબર, તે દ્વિકીય યુગ્મનજ આખું બને ત્યારે ફલનની પ્રક્રિયા પૂર્ણ થાય છે, બરાબર. તો આપણે તેને સવિસ્તાર સમજીએ. ગઈ વખતે બાળકો આપણે એક આકૃતિ જોઈ ગયા હતા, બરાબર છે. આકૃતિ ઉપરથી જ આપણે સમજવાનું છે કે ફલન કેવી રીતે થાય છે. તો ફલન થવા માટે સૌથી પહેલા શું થવું જરૂરી છે કે યોનિ માર્ગમાંથી જ્યારે સંભોગની ક્રિયા થાય છે, પ્રજનનની ક્રિયા થાય છે, ત્યારે જે સંભોગની ક્રિયા બાદ શુક્રકોષો છે તે યોનિ માર્ગની અંદર અહીંયા મુક્ત કરવામાં આવે છે. તે ગ્રીવા વાટે અહીંયાથી પસાર થઈ અને જે ગર્ભાશય છે તેમાંથી પણ પસાર થાય છે અને જે અંડવાહિની છે તેમાંથી પસાર થઈ છેક ઇથમસ તુંબિકા જોડાણ સ્થાન. શું? ઇથમસ તુંબિકા જોડાણ સ્થાન ત્યાં આવે છે અને ત્યાં ફલનની ક્રિયા થાય છે. એટલે કે સૌ પ્રથમ જે ઘટના થાય છે તે છે શુક્રકોષોનું દ્વિતીયક પૂર્વ અંડકોષ તરફ વહન, બરાબર. સૌપ્રથમ કઈ ઘટના થઈ? શુક્રકોષોનું દ્વિતીયક પૂર્વ અંડકોષ તરફ વહન. હવે જે હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક છે, બરાબર, જે શુક્રકોષ દ્વારા સ્ત્રવે છે, એ હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક વડે જે અંડકોષ છે એ અંડકોષમાં શુક્રકોષના પ્રવેશની શરૂઆત થાય છે. ફરીથી શું? હાયલ્યુરોનિડેઝ નામના ઉત્સેચક વડે શુક્રકોષ છે તેની અંડકોષમાં પ્રવેશની શરૂઆત થાય છે. જે અંડકોષ છે તેની ફરતે હોય છે ઝોના પેલ્યુસિડા. શું હોય છે? ઝોના પેલ્યુસિડા, બરાબર છે. આ ઝોના પેલ્યુસિડા છે તેનું સૌથી જે બહારનું સ્તર હોય છે તે હોય છે ગ્લાયકોપ્રોટીન. શું હોય છે? ગ્લાયકોપ્રોટીન. હવે શુક્રકોષ છે તેનો જે શીર્ષ ભાગ છે, બરાબર, એ શીર્ષ ભાગ આ ગ્લાયકોપ્રોટીન સાથે જે ગ્રાહી ઘટક આવેલો હોય છે તેની સાથે જોડાય છે. ત્યાં જોડાણ બાદ તેમાંથી કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. શું થાય? કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. જે ઉત્સેચકોનું નામ છે ઝોના લાઇસિન. શું નામ છે? ઝોના લાઇસિન. આ ઝોના લાઇસિન વડે આ જે ઝોના પેલ્યુસિડા છે તેનું વિઘટન થતા તેમાંથી
પસાર થવાનો માર્ગ બને છે. બરાબર. હવે ઝોના પેલ્યુસિડા છે તેમાંથી પસાર થવાનો માર્ગ બની ગયો છે. એટલે શુક્રકોષ જે છે તેનું કોષરસ સ્તર અને જે અંડકોષ છે બરાબર તેનું કોષરસ સ્તર, આ કોષરસ સ્તર એ બંને જે છે તે સ્પર્શે છે. સ્પર્શે એટલે હવે ક્રિયા થશે કોષરસ સ્તરનું જોડાણ. બરાબર. કોષરસ સ્તરનું જોડાણ થયા બાદ જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે, દ્વિતીયક પૂર્વ અંડકોષ તે આ શુક્રકોષ છે જે બરાબર આ શુક્રકોષ જે થોડો પ્રવેશેલો છે તેનું ભક્ષણ કરી લેશે. એટલે તેને પોતાનામાં સમાવી લેશે. શું? પોતાનામાં એને સમાવી લેશે. બરાબર. બધા પ્રાણીઓની અંદર આવું થતું નથી. મોટા ભાગના પ્રાણીઓમાં શુક્રકોષનું માત્ર શીર્ષ જે છે બરાબર છે એ શીર્ષ જ અંડકોષમાં પ્રવેશ કરે છે. બરાબર. અને પૂંછ ભાગ છે તે બહાર રહી જાય છે. પરંતુ સસ્તન પ્રાણીઓમાં, શેમાં? સસ્તન પ્રાણીઓમાં આખો જે શુક્રકોષ છે, સસ્તન પ્રાણીઓમાં આખો શુક્રકોષ છે તે અંદર પ્રવેશી જાય છે. શું? આખો શુક્રકોષ અંદર પ્રવેશી જાય છે. હવે જેવો શુક્રકોષ અંદર પ્રવેશ કરશે બરાબર એટલે તે દરમિયાન કઈ ક્રિયા થશે? કોષ રસ સંયુગ્મન. બરાબર. કોષ રસ સંયુગ્મન એટલે તેને કહેવાય સાયંગેમી. શું કહેવાય? સાયંગેમી. બરાબર. ચાલો, સોરી, પ્લાઝ્મોગેમી. શું કહેવાય? પ્લાઝ્મોગેમી. બરાબર. પ્લાઝ્મોગેમીની ઘટના શરૂ થશે અને આ પ્લાઝ્મોગેમીને અનુસરીને તરતો તરત જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે બરાબર એ દ્વિતીય પૂર્વ અંડકોષ એનું અર્ધીકરણ બેની જે ઘટના છે તે પૂર્ણ થશે. અર્ધીકરણ 2 પૂર્ણ થઈ જવાથી શું બનશે? હવે તેમાંથી બનશે એક અંડકોષ અને બીજું બનશે દ્વિતીયક ધ્રુવકાય. બરાબર છે. જે ત્યારબાદમાં નાશ પામશે. બરાબર. હવે આ અંડકોષ બની ગયો અને અંડકોષ તેમાંથી મુક્ત થયો. સમગ્ર અંડકોષની અંદર એક નાનું એવું કોષ કેન્દ્ર મુક્ત થશે. બરાબર. અને આ કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર સાથે શુક્રકોષ જે છે એ શુક્રકોષનું કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર એ બંને ભેગા થશે. અને બંને કોષ કેન્દ્ર ભેગા થવાથી બરાબર પ્લાઝ્મોગેમી અહીંયા થયું. બરાબર. પછી કેરિયોગેમી એટલે કોષ કેન્દ્રો ભેગા થશે અને ત્યારબાદ એમ્ફીમિક્સિસ. એનો મતલબ કે આગળ આપણે ભણાવી દીધું. એમ્ફીમિક્સિસ એટલે રંગસૂત્રોનું ભેગું થવું. આ બધી જ ક્રિયાઓ થશે અને આ રીતે ફલન ક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થશે. બરાબર. ચાલો, તો અહીંયા ફલન ક્રિયાને અંતે શું બને છે? યુગ્મનજ બને છે. આ યુગ્મનજમાં રંગસૂત્રો ફરીથી કેટલા થઈ જશે? 46 રંગસૂત્રો આવી જશે. બરાબર. એટલે કે ફલિતાંડમાં કેટલા રંગસૂત્રો હોય? 46 રંગસૂત્રો હોય. અહીં બાળકો આ વાત યાદ રાખવી રહી કે બાળકની જે જાતિ છે એ બાળકની જાતિ અહીં નક્કી થાય છે. ક્યારે નક્કી થાય છે? કે જ્યારે ફલિતાંડ બને છે. સ્ત્રીમાં રંગસૂત્રની જે ભાત છે તે કઈ છે? XX. અને તે રીતે જે નર હોય છે બરાબર તેની અંદર શું હોય છે? XY હોય છે. હવે માદા દ્વારા ઉત્પન્ન થતા એકકીય જનન કોષો કયા હશે? બંને એક જ પ્રકારના X હશે. અને નર દ્વારા ઉત્પન્ન થતા જે જનન કોષો હશે ક્યાં X પ્રકારનો હશે અથવા તો Y પ્રકારનો હશે. બરાબર. એટલે અહીંયા 50% ને આ 100%. હવે આ અંડકોષો છે તે અંડકોષ અને આ શુક્રકોષો છે એ શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થશે
તો તેમાંથી ફલિતાંડ બનશે. તો ફલિતાંડ બે પ્રકારના બની શકે. એ બંને પ્રકારના ફલિતાંડ બનવાનો આધાર નરના કયા શુક્રકોષ વડે તેનું ફલન થયું છે તેના ઉપર છે. જો માદાના એક્સ અંડકોષ જે છે એક જ પ્રકારનો છે તેનું ફલન એક્સ શુક્રકોષ વડે થાય તો જે ફલિતાંડ બનશે તે ડબલ એક્સ એટલે કે તે નારી જાતિ તેમાંથી ઉત્પન્ન થશે. આ ફલિતાંડ એ સ્ત્રી જાતિ માદા શિશુમાં વિકાસ પામશે. પણ જો એક્સ અંડકોષનું ફલન વાય શુક્રકોષ વડે થાય તો તેમાંથી જે ફલિતાંડ બનશે તેનો વિકાસ થઈ અને નર શિશુ તેમાંથી બનશે. બરાબર. એટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાળકની જાતિનું નિશ્ચયન એટલે કે લિંગ નિશ્ચયન એ પિતા દ્વારા નક્કી થાય છે, નર પુરુષ દ્વારા નક્કી થાય છે. હવે આપણે સમજીએ ગર્ભસ્થાપન. શું? ગર્ભસ્થાપન. તો જ્યારે ફલિતાંડ છે તે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ આવી રીતે પસાર થાય છે ત્યારે તેમાં સમવિભાજન શરૂ થઈ જાય છે. અને આ સમવિભાજન શરૂ થતા તેમાં અહીં આપણે જોઈ શકીએ છીએ બે કોષીય અવસ્થા. બરાબર. વિખંડન એટલે અહીંયા વિભાજન જે છે તેને કહેવાશે ક્લીવેજ. શું કહેવાશે? ક્લીવેજ. તો સૌથી પહેલા ક્લીવેજ પ્રક્રિયા થશે. બરાબર. ક્લીવેજ એટલે વિખંડન. બરાબર. ત્યારબાદ તેમાંથી ક્રમશઃ કેટલા કોષો? દ્વિકોષીય અવસ્થા, 4 કોષીય અવસ્થા, 8 કોષીય અવસ્થા, બરાબર, અને 16 કોષીય અવસ્થા એવું નિર્માણ થશે. બરાબર. અને જે આ બધા કોષો છે એ બધા જ કોષોને ગર્ભકોષ્ઠી કોષો કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ગર્ભકોષ્ઠી કોષો, જેનું અંગ્રેજી નામ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. બ્લાસ્ટોમિયર્સ. શું કહેવાશે? બ્લાસ્ટોમિયર્સ કહેવાશે. 8 અને 16 કોષીય 8 અને 16 કોષીય જે ગર્ભકોષ્ઠી કોષોયુક્ત જે ગર્ભ છે તે ગર્ભને મોરુલા કહેવામાં આવે છે. 8 અને 16 કોષીય જે ગર્ભ છે તેને મોરુલા કહેવામાં આવે છે. આ મોરુલા એ સતત વિભાજન પામતું રહે છે. શું? સતત વિભાજન પામતું રહે છે. અને જેમ ગર્ભાશય તરફ આગળ વધે છે, જેમ ગર્ભાશય તરફ આગળ વધે છે તેમ તેમાંથી ગર્ભકોષ્ઠ કોથળી. શું? ગર્ભકોષ્ઠ કોથળી, જેને અંગ્રેજીમાં કહેવાય બ્લાસ્ટોસિસ્ટ. શું કહેવાય? બ્લાસ્ટોસિસ્ટ. તેમાં તેનું રૂપાંતરણ થઈ જશે. બરાબર. ક્લીવેજ થશે એટલે એક ફલિતાંડ એક કોષીય છે, તેમાંથી 2, 4, 8, 16 આ રીતે વિખંડન થયા કરશે. 8 થી 16 કોષીય જે ગર્ભ અવસ્થા છે તેને મોરુલા કહેવાય, જે સતત વિભાજન પામશે. જ્યાં સુધીમાં તે ગર્ભાશયમાં પહોંચશે ત્યાં સુધીમાં સતત વિભાજન દ્વારા ગર્ભકોષ્ઠ કોથળી બ્લાસ્ટોસિસ્ટ બનાવશે. બરાબર. ગર્ભકોષ્ઠ કોથળી જે છે તેના આ જે બહારના કોષો જે છે, બહારનું જે સ્તર છે, એ બહારના જે કોષો છે તે પોષક કોષો હશે. શું હશે? પોષક કોષો, જેને કહેવાશે ટ્રોફોબ્લાસ્ટ્સ. શું કહેવાશે? ટ્રોફોબ્લાસ્ટ. આ પોષક કોષો સાથે જે અંદરના કોષોનો સમૂહ છે આ જોડાયેલો છે. બરાબર છે. આ અંદરના કોષોનો જે સમૂહ છે તેને કહેવાશે અંતઃકોષ સમૂહ. શું કહેવાશે? અંતઃકોષ સમૂહ. હવે કોષ સ્તર એ અંતઃ સ્તર જે ગર્ભાશયનું છે. બરાબર. હવે આપણે આ ધારીએ કે આ ગર્ભાશયનું અંદરનું સ્તર છે. અહીંયા આપણે દોરીએ છીએ
આ ગર્ભાશયનું અંતઃસ્તર છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એન્ડોમેટ્રિયમ, કે જે પુષ્કળ રુધિરવાહિનીઓ ધરાવે છે. બરાબર. ત્યાં આ ગર્ભકોષ્ઠ કોથળી છે તેનું સૌથી બહારનું સ્તર એટલે પોષક સ્તર, ટ્રોફોબ્લાસ્ટ. બરાબર છે. આ પોષક સ્તર એ ગર્ભાશયના આ અંતઃસ્તર જે છે એની સાથે જોડાશે અને અંતઃકોષ સમૂહ, હવે અંતઃકોષ સમૂહ જે છે તે અલગ રીતે ઉભરી આવશે અને તે વિભેદિત થઈ અને ગર્ભ બનાવશે. શું બનાવશે? ગર્ભ. હવે ગર્ભાશય કોષો જે છે તે ઝડપથી વિભાજન પામે છે. બરાબર. અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લેશે. ગર્ભાશયના કોષો જે ઝડપથી વિભાજન પામશે અને આ જે ગર્ભકોષ્ઠ કોથળી છે તેને આખા આવી રીતે ઘેરી લેશે. બરાબર. અને ઘેરી લેવાથી આખી જરાયુ કોથળીનું નિર્માણ થશે. બરાબર. ગર્ભાશયના અંતઃસ્તરમાં તેનું સ્થાપન થઈ ગયું ગણાશે. આ જે ક્રિયા છે તેને ગર્ભસ્થાપન કહેવાય છે. બરાબર. અને ગર્ભસ્થાપન થયા બાદ ગર્ભધારણની અવસ્થા સર્જાય છે. શું? ગર્ભસ્થાપન થયા બાદ ગર્ભધારણની અવસ્થા સર્જાય છે. બરાબર. કમ્પ્લીટ. અહીં આપણો આજનો ભાગ 6 છે તે કમ્પ્લીટ થાય છે. એકવાર ફરીથી જોઈને આખું રિવિઝન કરી લેજો અને આ મોસ્ટ આઈએમપી એક સારો પૂછાય એવો સવાલ છે તે મોઢે કરી લેજો. તો બાળકો, ખૂબ ખૂબ આભાર. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ફરી મળીશું. જય હિન્દ. વંદે માતરમ.